વડોદરાના સાવલીમાં સાખરદા પાસે વિદ્યાર્થીઓ ચક્કાજામ કર્યો છે। એસટી બસોની અછતથી વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી વિભાગને રજૂઆત કરી હતી ને હજી સુધી તેમની રજૂઆત જાણે સાંભળવામાં ન આવી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે, જેના કારણે અહીંયા વિદ્યાર્થીઓ ચક્કાજામ કર્યો છે। ત્યારે એસટી બસ સમયસર આવતી નથી અને અછત સર્જાય છે। ત્યારે વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળવાના કારણે તેમને પારાવાર મુશ્કેલીનો અનુભવ થતો હોય છે। સાખરદા પાસે વિદ્યાર્થીઓ ચક્કાજામ કર્યો। એસટી બસોની અછતથી વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। અમારે આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો, તે છતાંય અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે ને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી। રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે। રોજ કેટલાક લોકોને વાગે છે, જ્યારે પોલીસવાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં